હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ વિઝન કોમ્પિટિટિવ હાઈ ફ્રેન્ડ્સ. હું છું સંદીપ બોરેચા. આપ સૌનું આ અમારા ઓનલાઈન પ્લેટફોર્મમાં ફરી એક વખત સ્વાગત કરું છું. મિત્રો, આગામી સમય દરમિયાન જે પરીક્ષાઓ આવી રહી છે એમાં આપ જો જ્વલંત પરિણામ હાંસલ કરવા ઈચ્છતા હો તો અમારી સાથે સ્ટે ટ્યુન રહેશો, જેથી કરીને આગામી સમયની જે અપડેટ છે એ આપને વખતો વખત મળતી રહે. આજે હું તમારી સામે ટાટ હાયર સેકન્ડરી અંદર ઇકોનોમિક સબ્જેક્ટની અંદર જે મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે એમની હું માહિતી આપવાનો છું. કદાચ એ પ્રકારના પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ પણ ગયા હોય અને પૂછાવાના ચાન્સ પણ છે, કેમ કે બોર્ડની પરીક્ષામાં વખતો વખત આ પ્રકારના પ્રશ્નો વારંવાર રિપીટ કરવામાં આવે છે. આથી આપણે પણ પેપર સેટની માનસિકતાને સમજી અને આ પ્રકારના પ્રશ્નોની તૈયારી કરશું. સાથે બનતી વસ્તુઓ જે હશે એ પણ હું લાવવાનો પ્રયાસ કરીશ. તો હા, નાણાંના કુલ કેટલા પ્રકાર છે મિત્રો? આજે જે પહેલો ભાગ હતો આપણો એ ચેપ્ટર 1-2 નો હતો. આજે છે એ ચેપ્ટર 3, 4, 5 ના અમુક પ્રશ્નો જે બની રહ્યા છે એને હું તમારી સામે લાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. નાણાંના કુલ કેટલા પ્રકાર છે? તો 2, 3, 6, 2, 3. તો જવાબ યાદ રાખજો મિત્રો. જવાબ છે નાણાંના કુલ 6 પ્રકાર છે. વસ્તુ, પશુ, ધાતુ, કાગદી, પ્લાસ્ટિક અને બેંક. નાણાંના જે પ્રકાર છે કેટલા છે મિત્રો? 6 છે. એક છે વસ્તુ, બીજું પશુ, ત્રીજું ધાતુ, ચોથું કાગદી, પાંચમું પ્લાસ્ટિક અને છઠ્ઠું છે એ છે બેંક. આમ નાણાંના જે પ્રકાર બને છે એ કુલ 6 પ્રકાર છે. બરાબર, આ ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ, માંગમાં વૃદ્ધિ થતા ભાવમાં થતો વધારો એ કેવા પ્રકારનો ઇન્ફ્લેશન ફુગાવો તરીકે ઓળખી શકાય? તો માંગ વધવાથી માંગ વધે, પુરવઠો ઘટે, ભાવ વધે. આ સૂત્ર છે. તો માંગ વધવાથી જે ભાવ વધે એ ફુગાવો એટલે મિત્રો યાદ રાખીશું માંગ પ્રેરિત ફુગાવો. જો ખર્ચમાં વધારો થાય, ઉત્પાદન ખર્ચ, ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુને જ્યારે પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે એની પાછળનો જે ખર્ચ વધતો હોય તો એ ખર્ચ પ્રેરિત ફુગાવો છે. પણ લોકો જેની માંગ કરી રહ્યા છે એ માંગ વધી રહી છે એના હિસાબે જે ફુગાવો અમલમાં આવે એને કહેવાય માંગ પ્રેરિત ફુગાવો. નેક્સ્ટ, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. નાણાંની આ વ્યાખ્યા કોણે આપી છે? વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે એ નાણું છે. કોઈની દુકાનેથી કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી છે, કોઈ પણ જગ્યાએ તમારે વસ્તુની ખરીદી કરવી છે તો એના માટે અવેજ નહીં, વર્તમાન સમયમાં છે એ મોટા ભાગે મોસ્ટલી જે યુઝ કરવામાં આવે છે નાણું છે. એ નાણાંની વ્યાખ્યા આપી છે મિત્રો રોબર્ટસને. પ્રોફેસર રોબર્ટસને એવું કીધું કે અર્થશાસ્ત્રી છે જે મહત્વના, એને કીધું કે વસ્તુઓ અને સેવાના બદલામાં જે સર્વસ્વીકૃત છે એ છે નાણું છે. એ વ્યાખ્યા રોબર્ટસને આપી છે. નેક્સ્ટ, સરકાર કાયદેસર ભાવોને અટકાવે તો તે કયા પ્રકારનો ફુગાવો છે? સરકારે છે એ સરકારી સબસિડીઓ અને સહાય આપી અને બજારમાંથી કહી શકાય કે ખાનગી દુકાનદારો વસ્તુઓનો ભાવ વધારી ન શકે એ માટે થઈને અમુક પ્રકારના ભાવને અંકુશમાં રાખેલા હોય તો આ પ્રકારનો જે ફુગાવો બને છે મિત્રો એ ફુગાવો છે દાબેલો ફુગાવો. ખુલ્લો ફુગાવો, દોડતો ફુગાવો અને છૂપો ફુગાવો તમારી સામે આપેલો હોય છે, પણ સરકારે એને પ્રેસ મતલબ દાબી રાખેલો છે. વસ્તુના ભાવ ન વધે એ માટે સરકાર દ્વારા છે એ આવશ્યક વસ્તુઓ અને સેવાઓ છે એ રાહત દરે સબસિડીના સ્વરૂપમાં લોકોને પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારનો જે ફુગાવો નિયંત્રણમાં રાખ્યો હોય આને કહેવાય દાબેલો ફુગાવો. ફુગાવો એ કેવી ઘટના છે અને કેવી સમસ્યા છે? આવો પણ પ્રશ્ન હોઈ શકે મિત્રો. ફુગાવો કેવી ઘટના છે અને કેવી સમસ્યા છે? અહીંયા આપણે એક પ્રશ્નમાંથી 2 પ્રશ્ન લેશું. તો ફુગાવો છે ને એ કેવી સમસ્યા છે? તો કે ફુગાવો છે એ નાણાકીય ઘટના છે. કેવી ઘટના છે? નાણાકીય ઘટના. અને સમસ્યા પૂછીએ તો કેવી સમસ્યા છે? આર્થિક સમસ્યા છે. અર્થશાસ્ત્રમાં કહી શકાય કે એ ઉદ્ભવે છે. તો યાદ રાખજો મિત્રો, ફુગાવો એ કેવી ઘટના છે? ફુગાવો છે એ છે નાણાકીય ઘટના છે. અને કેવી સમસ્યા છે? એ છે આર્થિક સમસ્યા છે, જે અર્થશાસ્ત્રની અંદર કહી શકાય કે નાણાંને કારણે મોટા ભાગે ઉદ્ભવે છે. પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં જો વધારો થઈ રહ્યો હોય તો એ ફુગાવો છે એ આર્થિક સમસ્યા બની જાય છે. પ્રકરણ 4 માંથી અમુક પ્રશ્નો આપણે મહત્વ લીધા છે. સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? આમ તો બેંક એટલે શું? તો કે બેંક એટલે સમૂહ છે. તો અહીંયા બેંક એ શબ્દનો અર્થ શું થાય? તો બેંક એટલે સંસ્કૃત ભાષા પ્રમાણે મૂડીનો જથ્થો. જે જથ્થો છે, સંગ્રહ થયેલો સ્ટોક છે એ બેંક છે.
મૂડીનો જથ્થો છે એને પણ બેંક કહી શકાય. આ રીતે જથ્થો કે સમૂહ એટલે બેંક. સોંગ બેંક હોય, પાવર બેંક હોય, બ્લડ બેંક હોય, આ રીતે છે એ નાણાં માટેની પણ બેંક હોય. જે નાણાંનો સંગ્રહ કરવામાં આવતો હોય તો નાણું છે એ આમથી આમ થતું હોય એવી જે છે એ જગ્યા એટલે બેંક. એટલે મૂડીનો જથ્થો એ શું થશે? બેંક. ભારતમાં વેપારી બેંકમાં મોટા ભાગે કેટલા પ્રકારની થાપણ હોય? તો મોટા ભાગે વેપારી બેંકમાં 3 પ્રકારની થાપણો હોય છે. એક છે એ છે ચાલુ ખાતું, બીજું છે બચત ખાતું અને ત્રીજું છે બાંધી મુદતનું ખાતું. ચાલુ ખાતું, બચત ખાતું અને બાંધી મુદતનું ખાતું, આવા 3 પ્રકારના ખાતાઓ છે એ બેંકના હોય છે. નેક્સ્ટ, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમય? તો શોર્ટ ટર્મ, મીડિયમ એન્ડ લોંગ ટર્મ. 3 પ્રકારના જો આપણે ધિરાણની વાત કરીએ તો બેંક દ્વારા જે લોન આપવામાં આવે એ ટૂંકા ગાળા માટે હોય, મધ્યમ ગાળા માટે હોય અને લાંબા ગાળા માટે હોય. જો ટૂંકા ગાળા માટે હોય તો છે એ છે 1 વર્ષ સુધીનું, 1 થી 5 હોય તો મધ્યમ અને 5 થી 15 હોય તો લાંબા ગાળા માટે. એટલે આપણે યાદ રાખીશું કેવું પૂછ્યું છે? ટૂંકા ગાળા માટે. તો ટૂંકા ગાળા માટે એટલે 1 વર્ષ સુધીનું. 1 વર્ષ સુધીનું જે ધિરાણ આપવામાં આવે બેંક દ્વારા એ ટૂંકા ગાળા છે. મધ્યમ તો 1 થી 5 અને 5 પ્લસ અને 5 થી 15 એ લાંબા ગાળા માટે ધિરાણ કહી શકાય. નેક્સ્ટ, સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ કયો છે? મળતો આવતો શબ્દ કયો? બ્રાન્ડ, ભાંડ, કદ અને દંડ. આવા 4 પ્રકારના શબ્દો આપ્યા છે. યાદ રાખજો, ભંડોળ શબ્દ જે આવ્યો છે ને આની ઉપરથી ક્યાંકથી ક્યાં છે? નાણાકીય ભંડોળ. એટલે સંસ્કૃત ભાષામાં બેંકને મળતો શબ્દ એ છે ભાંડ શબ્દ છે. કયો શબ્દ છે મિત્રો? ભાંડ. નેક્સ્ટ, ચાલુ ખાતાની થાપણો વધુ ખાલી જગ્યા આવે છે. સરળ, તરલ, બાધિત કે અબાધિત. તો ચાલુ ખાતું એટલે તો કે વેપારી, ધંધાદારી પેઢી, કંપનીઓ દ્વારા જે ખોલવામાં આવે એ પ્રકારનું ખાતું એને આપણે ચાલુ ખાતું કહી શકીએ છીએ. ચાલુ ખાતું છે એ મોટા ભાગે છે એ કંપની અથવા તો પાર્ટનરશિપમાં કે જ્યાં બિઝનેસ કરવામાં આવતો હોય, ધંધા માટે ખોલવામાં આવતું હોય છે. આ પ્રકારની થાપણો છે એ બધા પ્રકારની થાપણો કરતા લિક્વિડિટ હોય, મતલબ તરલ હોય છે. એટલે કે દિવસમાં ગમે એટલી વાર ઉપાડ કરી શકાય, ગમે એટલી વાર જમા કરાવી શકાય. હા, આમાં વ્યાજ નથી મળતું, પરંતુ આને માટે કોઈ બાધ હોતી નથી. એટલે અહીંયા અબાધિત લખ્યું છે પણ એની સાથે આપણે સંબંધ નથી રાખતા અત્યારે. આ મોટા ભાગની થાપણો કેવી હોય છે? તરલ હોય છે, પ્રવાહિત હોય છે. દાગીના કે ડોક્યુમેન્ટ માટે બેંક ગ્રાહકને કઈ સુવિધા આપે છે? ઊંચું વ્યાજ આપે. તો ધિરાણ લેવાની વાત તો હોઈ શકે પણ ધિરાણની અહીં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વેચાણ, તો કે ના, એ વસ્તુ નથી આવતી. વ્યાજની પણ ઉલ્લેખ નથી. આપણે એને સાચવવા માટેનો આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે. જ્યારે બંધારણ છે પ્રશ્ન એવા પ્રકારનું કે અમુક પ્રકારની જે કહી શકાય ઘરમાં રાખવા લાયક જે વસ્તુઓ છે જે અનિશ્ચિત હોય છે અથવા તો આપણે સાચવી શકીએ એમ ન હોય એવા પ્રકારની વસ્તુઓને આપણે ક્યાં રાખીએ છીએ? તો આવા પ્રકારની વસ્તુઓને આપણે રાખીએ છીએ લોકરની અંદર. તો બેંક આપણને જરૂરી એવા દસ્તાવેજો, આભૂષણો, દાગીના કે કોઈ મિલકતો છે એને ટૂંકી મિલકતો જે ભૌતિક સ્વરૂપમાં હોય છે એવા પ્રકારની એને રાખવા માટે આપણને લોકરની સુવિધા આપે છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો આરબીઆઈની સ્થાપના જે થઈ છે એ થઈ છે 1 એપ્રિલ 1935. જ્યારે એનું રાષ્ટ્રીયકરણ પૂછવામાં આવ્યું હોય તો 1 જાન્યુઆરી 1949. આ છે મિત્રો એમની સ્થાપના છે અને આ જે છે મિત્રો એ એમનું રાષ્ટ્રીયકરણ છે. શરૂઆતની અંદર 5 કરોડના મૂડીરોકાણથી સ્થપાયેલી આ બેંક ખાનગી બેંક હતી, ત્યારબાદ ભારત સરકારના હસ્તકમાં આવી છે. એટલે આને કહી શકાય ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીયકરણ. આર્થિક સ્થિરતાની જવાબદારી કોણે સ્વીકારે છે? દેશની અંદર છે નાણાંનો પુરવઠો વધવો પણ ન જોઈએ અને ઘટવો પણ ન જોઈએ. નાણું માંગને અનુરૂપ રહે એ માટે છે એ આરબીઆઈ દ્વારા સ્ટેબિલાઇઝ પોલિસી ઘડવામાં આવે, નાણાંની સ્થિરતા આપવા માટેની પોલિસી ઘડવામાં આવે, જેને કહી શકાય નાણાકીય નીતિ. નાણાંના પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન કરવાની નીતિ એટલે નાણાકીય નીતિ. અને આ નાણાકીય નીતિ ઇન્ડિયાની અંદર આરબીઆઈ દ્વારા ઘડવામાં આવતી હોય છે. એટલે યાદ રાખીશું આપણે અર્થતંત્રની અંદર નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે આનું ધ્યાન રાખવાની જવાબદારી સ્વીકારી છે એ છે આરબીઆઈ. નેક્સ્ટ, SLR સ્ટેચ્યુટરી
લિક્વિડિટી રેશિયો કહી શકાય આને. આ પ્રકારનો રેશિયો જે છે એ નીચો હોય તો ધિરાણ કેવું થાય? તો એસએલઆર એ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બેંકની અંદર સીઆરઆર થી અલગ અમુક ટકા રકમ છે એ બેંકે છે એ નકદ છે, સોનું ચાંદી કે અમુક વસ્તુમાં રોકાણ કરવી પડે એમ હોય, લગભગ 25% આસપાસ હોઈ શકે મેક્સિમમ. તો આ ધિરાણ એસએલઆર છે એ ઊંચો પણ હોય અને નીચો પણ હોઈ શકે ટકાવારી દરમાં. તો જો નીચો હોય તો ધિરાણ કેવું થાય? તો નીચો હોય તો બેંક પોતાની પાસે તો રોકાણ કરવા લાયક રકમ પોતાની પાસે ઓછી રાખશે અને લોકોને ધિરાણ કેવું આપશે? વધારે આપશે. એટલે એસએલઆર વધુ, નીચો તો ધિરાણ વધુ. સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો પણ આને કહી શકાય. નેક્સ્ટ, આરબીઆઈ વેપારી બેંક પાસેથી ટૂંકા સમયનું ધિરાણ લે તે દર એટલે શું? ભાઈ આરબીઆઈ ખુદ મોટી બેંક છે, એ બધું લોકોને ધિરાણ આપે છે, તો આરબીઆઈ વેપારી બેંક પાસેથી ગયા, યાદ રાખજો. આરબીઆઈ વેપારી બેંક પાસે ગઈ. ક્યાં ગઈ? વેપારી બેંક. જો આવું ઘટના થાય તો આને કહેવાય રિવર્સ રેપો રેટ. પણ મિત્રો વેપારી બેંક છે એ આરબીઆઈ પાસે જાય, કોમર્શિયલ બેંક છે એ આરબીઆઈ પાસે જાય ધિરાણ લેવા માટે, તો આને કહેવાય રેપો રેટ. બજારની અંદર જ્યારે ફુગાવો વેગ પકડતો હોય અને આ સમય દરમિયાન નાણાંનો પુરવઠો બજારમાં ઝાઝો ફરતો હોય ત્યારે આરબીઆઈ છે એ રિવર્સ રેપો રેટના દરને વધારી દે છે. પબ્લિકને આપવામાં આવતો ધિરાણ ઉપર ઓછું વ્યાજ મળે છે, જ્યારે આરબીઆઈ પાસેથી વધુ ધિરાણ મળશે, વ્યાજ મળશે એવું સમજી અને મોટા ભાગની વેપારી બેંકો પબ્લિકને ધિરાણ આપવાનું બંધ કરી અને આરબીઆઈને નાણું આપવાનું ચાલુ કરે છે. બજારમાંથી નાણાંનો પુરવઠો ઘટે છે, આમ અર્થતંત્રમાં ફુગાવો પર અંકુશમાં લઈ શકાય. નાણાકીય નીતિનું આ એક પ્રકારનું સાધન છે જેને આપણે રિવર્સ રેપો રેટ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, આરબીઆઈ કોની પાસે ગઈ છે? અહીંયા આ શબ્દને સમજવો પડશે, વેપારી બેંકોની પાસે. નેક્સ્ટ, કયા ક્ષેત્રના કામદારો માટે અટલ પેન્શન યોજના અમલમાં આવી છે? 2015 થી કહી શકાય આ યોજના અમલમાં આવી છે. 9 મે 2015, મે મહિનામાં 2015 માં, હું તારીખ શ્યોર નથી કહી શકતો, એટલે 2015 થી આ જે છે એ યોજના અમલમાં આવી એપીવાય. તો એ સંગઠિત માટે હતી કે અસંગઠિત માટે હતી? તો યાદ રાખજો, અસંગઠિત લોકો માટે હતી, જે મોટાભાગે છૂટક મજૂરી કરતા હોય, હાથલારી ચલાવતા હોય, શાકભાજી વેચનારા હોય અથવા દૈનિક કામ કરી રહ્યા છે, ભવિષ્યમાં કદાચ નિવૃત્તિ સમય પછીની પાસે આવકો ઘટવા લાગે એમ હોય એવા લોકો માટે સરકાર દ્વારા છે એ આજે એપીવાય અટલ પેન્શન યોજના અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 28 ઓગસ્ટ 2014 થી લગભગ આ યોજના ઇન્ડિયામાં કાર્યરત છે. શૂન્ય સિલકથી ખાતું ખોલાવવા. મિત્રો મતલબ તમારે આમાં બેંક બેલેન્સ રાખવું પડતું નથી. ખાતું ખોલાવ્યાના 5 મહિના પછી 5000 નો ઓવરડ્રાફ્ટ પણ મળે, અતિરિક્ત ઉપાડ પણ કરી શકો છો. વળી જીવન વીમા યોજનાનો લાભ પણ મળી શકે છે. કદાચ કહી શકાય કે જાન્યુઆરી 2015 પહેલા કોઈ ખાતું ખોલાઈ નાખેલું હોય તો એને જીવન વીમા યોજના જે કહી શકાય, અથવા જીવન જ્યોતિ વીમા યોજના કે જેમાં 2 લાખનો અકસ્માત વીમા વળતર મળવાપાત્ર છે, એનો પણ લાભ મેળવી શકાય છે. નેક્સ્ટ, ગરીબી એ કેવી ઘટના છે? પરંપરાગત, સાપેક્ષ, નિરપેક્ષ કે આધુનિક? તો ગરીબી એ મોટા ભાગે જીવનને ટકાવી રાખવા માટેની ઘટના છે કે જેમાં અસ્તિત્વ એટલે કે સર્વાઈવ કરવા માટેની બાબતને ધ્યાને લેવામાં આવે. રોટી, કપડાં અને મકાન, કુટુંબની પાછળ અમુક વસ્તુઓ પાછળ લઘુત્તમ ખર્ચ કરવો જ પડે એમ છે, એમાં હાલે એમ નથી, એવો ખર્ચ કરવા માટે પણ જો કોઈ પરિવાર સક્ષમ ન હોય તો એવો પરિવાર છે નિરપેક્ષ ગરીબ બને. એટલે ગરીબીનો ખ્યાલ છે નિરપેક્ષ ખ્યાલ. આવકની અસમાનતા એટલે ખાલી જગ્યા ગરીબી. હા, ગરીબીનો બીજો ખ્યાલ પ્રમાણે વિકસિત દેશમાં આ પ્રમાણે જોવામાં આવે, આવકની સરખામણીથી ફલાણાની આવક વધુ તો એ શ્રીમંત, ફલાણાની આવક ઓછી તો એ ગરીબ. આ પ્રમાણે આવકની અસમાનતા છે તો એ તુલના કરવામાં આવી. તુલના એટલે સાપેક્ષતા, સાપેક્ષતાને આધારે ગરીબી બને, એ આવકની અસમાનતાને આધારે ગરીબી કહી શકાય. નેક્સ્ટ, ગીની ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય? ગીની એ આવકની અસમાનતાને માપવા માટેનો ખ્યાલ છે.
લોરેન્ઝ વક્ર દ્વારા પ્રોફેસર મેક્સ ઓ લોરેન્ઝ દ્વારા કહી શકાય કે જે લોરેન્ઝ વક્ર તૈયાર કરવામાં આવ્યો એને આધારે ગિની પણ ચેક કરવામાં આવે તો ગિનીનું મૂલ્ય છે 0 થી 1 ની વચ્ચે હોય છે હંમેશા, ખાસ યાદ રાખશું. કઈ પંચવર્ષીય યોજનાથી મોટા પાયાના ઉદ્યોગને મહત્વ મળ્યું? મિત્રો બીજી પંચવર્ષીય યોજના બાદ કહી શકાય કે લગભગ દેશ આઝાદ થયો ત્યારથી કહી શકાય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો અને ઉદ્યોગો જેમ જેમ વધુ હશે એમ એમ દેશ ઝડપથી આગળ વધશે એવો આપણે પ્રયાસ કર્યો. બ્રાઝિલની અંદર ગરીબીના પાઠમાં આ કીધું છે વિકાસશીલ દેશમાં સૌથી વધુ શિક્ષણનું પ્રમાણ ધરાવતો કોઈ દેશ હોય તો એ બ્રાઝિલ છે. ભારત જેવા દેશમાં જ્યાં 74.4% જેટલું પ્રમાણ છે સાક્ષરતાનું, પાકિસ્તાનની અંદર આ પ્રમાણ કદાચ 55% આસપાસ નીકળે છે. તો નેપાળની અંદર 91% છે, બ્રાઝિલની અંદર છે એ આ પ્રમાણ નીકળવા પાત્ર બને. તો ખાસ યાદ રાખજો વિકાસશીલ દેશમાં સાક્ષરતાના દરની અંદર 51% સાથે વર્ષ 2011 ના આંકડા મુજબ બ્રાઝિલ એ ક્યાંક ને ક્યાંક પ્રથમ સ્થાને છે. નેક્સ્ટ, ગરીબી નાબૂદી માટે કઈ યોજનામાં વ્યૂહરચના ઘડવામાં આવી હતી? તો 5મી જે પંચવર્ષીય યોજના હતી, યાદ રાખજો યોજના એટલે પંચવર્ષીય યોજના, એ 5મી પંચવર્ષીય યોજનાની અંદર ગરીબીના નિવારણ માટેની વ્યૂહરચના ઘડવામાં આવી હતી કે ભાઈ ગરીબીનો ઘટાડી શકાય છે. વાસ્તવિકતા તો એ છે કે આજે પણ આપણે 0 ઉપર લાવી શક્યા નથી અને એ પ્લાનિંગ ચાલે છે જ્યારથી આપણી પંચવર્ષીય યોજના ચાલે. એમાં 5મા નંબરની જે પંચવર્ષીય યોજના હતી ત્યારથી લગભગ આ વસ્તુ ચાલુ છે. પ્રોફેસર તેંડુલકર સમિતિ દ્વારા ગ્રામીણ ક્ષેત્રે ગરીબીની રેખા નક્કી કરવા માટે કરેલા રૂપિયા જે નક્કી હતા તો 816 રૂપિયા. મિત્રો કોઈ વ્યક્તિ પોતાની પાછળ વ્યક્તિ દીઠ ખાસ યાદ રાખીશું 816 રૂપિયા જેટલો ખર્ચ ન કરી શકતો તો ગ્રામીણ ગરીબ છે. કુટુંબ દીઠ, કુટુંબ એટલે 5 સભ્ય, 4048 રૂપિયા જેવું આસપાસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખર્ચ ન કરી શકતો હોય તો એ ગરીબ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR એ કીધું કે આમાં બે વસ્તુ યાદ રાખજો, શહેર અને ગ્રામીણ. શહેરની અંદર પ્રતિદિન 2100 કેલરી આહાર લેવો જરૂરી છે અને આ જ વસ્તુ જો ગામડામાં કીધી હોય મિત્રો તો ગ્રામીણ કક્ષાએ 2400 કેલરી આહાર લેવો જરૂરી છે. એના કરતા આહારનું પ્રમાણ ઓછું હોય તો લગભગ એ ગરીબ બનવા પાત્ર છે. તો મિત્રો આ આજના પ્રશ્નો હતા. ખાસ 90 99 33 43 93 આ અમારા નંબર છે. આની ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો. વખતો વખત તમારી નવી અપડેટ છે એ આ ચેનલની સાથે પણ જે છે એ મૂકવામાં આવતી હોય છે. આજનો આ કહી શકાય એવો નાનકડો એવો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. વિશાળ દરિયો તો કહી શકાય કે આની અંદર જ પડેલો છે. તો ખાસ યાદ રાખજો www.visiondigitaleducation.com આ સર્ચ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ. આજનો દિવસ અહીં પૂરો થાય છે. ધન્યવાદ.